વડોદરામાં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશી સામે એફઆઈઆર નોંધાઈ છે। સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂ કેસમાં ફરિયાદ, દારૂ સાથે એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં ખુલાસો। આરોપીએ આશિષ જોશીનું નામ લેતા પોલીસે આરોપી બનાવ્યા। હું આવા એફઆઈઆરથી ડરવાનો નથી તેમ કહેવું છે આશિષ જોશીનું। નાર્કો ટેસ્ટની માંગ કરાઈ છે। હાઈકોર્ટ જવાની તૈયારી, અજાણ્યા નંબરથી કોલ આવ્યો હોવાનો દાવો। ભાજપ ખોટા કેસ કરી રહી છે। અન્ય ઉમેદવારો અને પરિવારજનોને હેરાન કરવાનો આક્ષેપ। સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો। કદાચ મીડિયાના મિત્રોને ધ્યાન હોય તો હું પાછલા વર્ષમાં જવા માંગીશ કે 17/5/2025 જ્યારે અમે લેન્ડ ગ્રેબિંગની સુનાવણીની કલેક્ટરની બહાર સુનાવણી થયા બાદ આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો છે, ખંડણીખોર છે, બુટલેગર છે એ પ્રમાણેની ફરિયાદો થશે। ખાલી આ લેન્ડ ગ્રેબર તરીકે નહીં પણ એનાથી વધારે આગળ વધીને આ સત્તાધારી પક્ષ અમારી પર એટેક કરશે। અને જે વાતની અમને છેલ્લા અઠવાડિયાથી ગંધ હતી, શંકા હતી, અને એ આજે સિદ્ધ કરી બતાવ્યું કે સંખેડામાં ક્યાંક ઓરસંગ નદીમાં દારૂ પકડાય અને એ દારૂ મેં મારા વોર્ડ નંબર 15ના ઉજળિયાત વર્ગના સુશિક્ષિત નાગરિકો માટે મંગાવ્યો છે એવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે। એવું દેખાઈ રહ્યું છે આની અંદર કે આ વોર્ડ નંબર 15માં દારૂ વેચીને વોટ મળે છે એવું એ કહેવા માંગી રહ્યા છે કે મેં મંગાવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે। આ એફઆઈઆર શાંતિથી વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં 2 જ નામનો ઉલ્લેખ છે। એક ગાડી ચલાવનાર ડ્રાઈવર, જે ગાડીનો નંબર પ્લેટ પણ નથી, અને એક મંગાવનાર। થી માંડીને પત્રિકાથી માંડીને રાઉન્ડ હાઉસ ટુ હાઉસ અમારા કાર્યકર્તા મિત્રોને ઉમેદવારો કર્યા છે અને પ્રજાને પણ ખબર છે કે હવે બસ બહુ થયું, હવે ભાજપને મત ના અપાય। અને એવા સંદર્ભની અંદર જ્યારે ભાજપને આ સ્થિતિનો ખ્યાલ આવી ગયો ત્યારે આ છેલ્લા પ્રયત્નના ભાગરૂપે આજે જ આપને બધાને ખબર છે કે અમારા જોજારુ કેન્ડિડેટ અને જેમણે હરણીકાંડ માટે સંઘર્ષ કર્યો, રાજીનામું આપ્યું, કોંગ્રેસ ભાજપ પક્ષે કાઢી મૂક્યા છતાં પણ એ પ્રજા માટે લડતા રહ્યા અને આજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે ત્યારે એમની ઉપર ક્યાંક ડભોઈથી જૂનો કેસ કરીને આજે એમને પકડવા માટેની કોશિશ કરી રહ્યા છે। સાથે સાથે અમારા એક 6 નંબરના વોર્ડના ઉમેદવાર છે એમના ભાઈ આબિદને પણ આ પ્રમાણેના એમના પારિવારિક નાના ઝઘડાના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દબાવવા જઈ રહી છે।